આજે અમારે અચાનક ફરવા જવાનો પ્લાન બની ગયો એટલે ફેમિલી સાથે નીકળી ગયો ફરવા। સવારમાં જાગીને કરી નાખ્યો બ્રશ, સાથે નાસ્તો પણ કરી લીધો। પપ્પા બધા પહેલા તૈયાર થઈ ગયા, પણ આ તો તૈયાર થવામાંથી જ ઊંચી નથી આવતી। અમારે નીકળવાનું હતું 8 વાગે, પણ 8:20 થઈ ગઈ હતી, કેમ કે ઢીંગો અમારી જાગી નથી। પછી હું અને તમારા ભાભી થઈ ગયા તૈયાર, મમ્મી અને એન્જલ પણ થઈ ગયા તૈયાર। અમારે બધાને જવાનું છે ભગુડા। તમને એમ થતું હશે કે સાલીને ક્યાં જાય છે? સાલીને નહીં, પણ અમારે જવાનું છે મારી બાઇક લઈને। ઘરેથી નીકળ્યા એની 1 કલાક ઉપર થઈ ગઈ હતી, એટલે ઢીંગુ થઈ ગઈ હશે ભૂખી, એટલે અમે બાઇક ઊભું રાખી દીધું। એન્જલના દાદા દાદી તો આવી ગયા, પણ એન્જલ તો ફૂલ નીંદરમાં હતી। આ લોકેશન ક્યાંનું છે કોમેન્ટ કરો તો। ઢીંગુને પેટ ભરાવીને અમે પણ બધા અહીંયા ચા નાસ્તો કરવા બેઠી ગયા। નાસ્તો કરીને નીકળી ગયા ભગુડા તરફ। પહોંચી ગયા ભગુડા। હું તો ઘણા સમય પછી અહીંયા આવ્યો હતો। શીતલ અને મારા મમ્મી પહેલી વાર અહીંયા આવ્યા હતા। પછી અમે બધા હાથ પગ ધોઈ લીધા। હાલો પહેલા આપણે બધા સાથે મળીને દર્શન કરીએ। દર્શન કરીને બધા બેઠી ગયા આરામ કરવા। કોમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો। હું તો પહેલી વાર આવી હતી, એટલે મોગલમાની પ્રસાદી તો લેવી જ પડે। પછી અમે લઈ લીધી પ્રસાદ। પછી બારે આવીને હું ઢીંગુને રમાડવા લાગી। અમારે જવાનું છે અહીંયાથી બગદાણા, એટલે બધું તો તમને હું આ વ્લોગમાં નહીં કહી શકું, એટલે પાર્ટ 2 માં મળશું। અને કલેજા બધાને જયમાં મોગલ ફોલો કરી નાખજો, અને આ ચેનલમાં વ્લોગ આવશે તો જોઈ લેજો।